આજે આપણે બનાવવાના છે 3 કિલો ગાજરનો હલવો। તો 3 કિલો ગાજરનો હલવો એટલા માટે બનાવવાના છે કેમ કે અમારા ઘરમાં છે 5 દીકરીઓ। તો દરેકના ઘરમાં દીકરી કેરું ધન તો હોય, તો અમારા ઘરમાં 5 દીકરીઓ કેરું ધન છે, 2 નણંદબા, 2 ભાણીબા અને 1 ભત્રીજીબા। તો 5 દીકરીઓને ખુશ કરવા માટે આજે હું એમના માટે બનાવું છું 3 કિલો ગાજરનો હલવો। પણ 3 કિલોની ઉપર 500 ગ્રામ ગાજર પણ લીધા છે, કદાચ એમને વધારે ખાવો હોય તો 3.5 કિલો જેટલો છે ગાજર, જેટલા ગાજર છે। હું તમને ગાજર બતાવી દઉં ગાજર કેવા લેવાના છે, કેમ કે મોસ્ટલી તમે લોકો જ્યારે ગાજરનો હલવો બનાવો છો એટલે કે આપણે ત્યારે ગાજરને પસંદગી કરવામાં ભૂલ કરીએ છીએ। તો 2 ગાજર રાખ્યા છે મેં, દેખો આવા 2 ગાજર, 2 પ્રકારના ગાજર હોય, એકદમ રેડિશ હોય લાલ અને આવા ઓરેન્જ હોય। તો હલવો બનાવવા માટે છે ને આવા લેવાના, અને આ સાઈઝમાં મોટા હોય ને તેવા જ લેવાના, જેથી છીણતા પણ ફાવે। જુઓ તો હું તમને તોડીને બતાવું, જુઓ એમાં છે ને આવો વ્હાઈટ કલરનો પાર્ટ હોય, દેખાય છે? અને જ્યારે તમે આ તો ઓરેન્જને તોડો ને તો જુઓ આમાં છે ને આ વ્હાઈટ પાર્ટ કેટલો બધો વધારે છે અને આમાં ઓછો છે। તો જ્યારે પણ તમે ગાજર લો ત્યારે આવા લેવાના, લાલ કલરના લેવાના, ઓરેન્જ કલરના નહીં, આવા ડાર્ક રેડ। અને તેના માટે આપણને જોઈશે 1 કિલો ઘી અને 1 લીટર ઘી અને 1.5 લીટર દૂધ કિલો બોલાઈ ગયું, તો 1.5 લીટર દૂધ છે અને 1 કિલો ઘી છે અને 2 કિલો ખાંડ, 2 કિલો ખાંડ જોઈશે તેના માટે। તો 3.5 કિલો ગાજરમાં 2 કિલો ખાંડ, 1 લીટર ઘી અને 1.5 લીટર દૂધ, અને અંદર સૂકા મેવા બધું તો આવશે જ, એ હું તમને બતાવી દઈશ। તો ચાલો હવે આપણે ગાજરને છીણી લઈશું। તો પહેલાં આપણે ગાજરને છોલી લેવાના હોય, પછી 2 પાણીથી ધોઈ લેવાના હોય અને પછી છીણવાના હોય। આવી રીતે ઉપરની સ્કીન કાઢી નાખવાની, જેથી માટી કે કંઈ હોય તે નીકળી જાય। તો આવી રીતે છોલવાના, એકદમ પતલી છાલ કાઢવાની ઉપરથી, જુઓ એટલે જે આ ભાગ હોય ને તેમાંથી માટી બધી ભરાઈ હોય તે બધી નીકળી જાય। પછી ધોઈ લેવાના અને છીણી લેવાના। અને ગાજરની પસંદગી ખાસ યાદ રાખજો, જુઓ આવું છીણ પડશે, આવું લચ્છા પડવા જોઈએ, આવા લચ્છા હોવા જોઈએ। ચાલો તો હવે આપણે 3.5 કિલો ગાજરને છીણી લઈએ ફટાફટ। તો મિત્રો આપણે 3 કિલો ગાજર એટલે કે 3.25 કિલો ગાજર છીણી લીધા છે। હવે તમે કહેશો કે પહેલાં 3 કિલો 3.5 કિલો કહેતા હતા, હવે કેવી રીતે 3.25 કિલો? તો જ્યારે આપણે ગાજરને છીણીએ ને ત્યારે એની છાલ અને જે આગળનો ભાગ આવે ને તે કાઢવાનો હોય। તો આ બહુ બધો વજનમાં 250 થી 300 ગ્રામ થઈ જ જાય। એટલે જ્યારે પણ તમારે ગાજરનો હલવો બનાવવો હોય, જેમ કે 3 કિલો, 1 કિલો, 2 કિલો, તો તમારે તેનાથી 250 ગ્રામથી 300 ગ્રામ ગાજર વધારે લાવવાના, જેથી આપણે છાલ કાઢીએ ને તે છતાં પણ આપણા ગાજરનો હલવો એટલા માપમાં જ રહે। ખબર પડી ગઈ ને? 250 થી 300 ગ્રામ વધારે લાવવાનું। તો મિત્રો ચાલો હવે આપણે ચૂલો સળગાવી લઈશું। અને કઢાઈ મૂકી દઈશું। તો મિત્રો 3 કિલો ઘીમાં મેં પહેલાં 500 ગ્રામ ઘી ઉમેર્યું છે ગાજર શેકવા માટે, અને બીજું થોડું 100 ગ્રામ જેટલું ઉમેરીશું।
એટલે 600 ગ્રામ જેટલું ઘી અત્યારે ગાજરને શેકવા માટે. પછી જેમ જેમ ગાજર શેકાતા જશે અને જરૂર પડશે તેમ તેમ આપણે ઘી ઉમેરીશું. તો ઘી સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગાજર ઉમેરી દઈએ. તો ધુમાડો બહુ છે પણ તમને દેખાતું હશે ઘી એકદમ સરસ ગરમ છે. તો આવું એકદમ સરસ ગરમ ઘી હોવું જોઈએ જેમાં આપણે ગાજર ઉમેરવાના. તો તમે ક્યારે બનાવ્યો છે આટલો બધો ગાજરનો હલવો મિત્રો? કમેન્ટમાં કહેજો મને. તો છે ને આવી રીતે હલાવતા હલાવતા તમારે લગાતાર હલાવતા રહેવાનું, છોડવાનું નથી, નહીંતર પછી આપણું ગાજર જે છીણ છે તે નીચે ચોંટી જશે. તો ગાજરનો હલવો બનાવવામાં થોડી મહેનત તો લાગે. ગાજરને ધોવામાં, છોલવામાં, છીણવામાં અને પછી બનાવતી વખતે આવી રીતે હલાવતા જ રહેવું પડે કન્ટિન્યુઅસ. તો મિત્રો ગાજરને આવી રીતે કન્ટિન્યુઅસ હલાવતા હલાવતા સાતડતા 7 થી 8 મિનિટ થઈ ગઈ છે અને ફાસ્ટ ફ્લેમ પર જ રાખવાનું છે. જ્યારે પણ તમે ગાજરનો હલવો બનાવો ત્યારે ધીમા શેકો ત્યારે ધીરી ફ્લેમ નહીં કરવાની, સ્લો નહીં કરવાની. આવી રીતે તમે જોઈ શકો છો ચૂલો કેટલો ફાસ્ટ સળગે છે. તો આવી રીતે કન્ટિન્યુઅસ હલાવતા જવાનું છે ફાસ્ટ ફ્લેમ પર જ, જ્યાં સુધી ગાજરમાંથી આપણને કિનારી પર ઘી છૂટું પડતું ના દેખાય. હવે 5-1 મિનિટમાં સરસ ગાજરનો હલવો જો કિનારી છોડવા લાગ્યું છે, દેખાય છે? આ બાજુ બતાવો, જો છે ને આવું કિનારીએ ઘી છૂટું પડતું દેખાય છે ને. હજી 5-1 મિનિટ આપણે શેકી લઈશું એટલે ટોટલ 10 થી 12 મિનિટ થશે કન્ટિન્યુઅસ ફાસ્ટ ફ્લેમ પર શેકતા. અને આવી રીતે હલાવતા જવાનું, મિક્સ કરતા જવાનું અને કિનારીએથી ઉખાડતા જવાનું, એટલે કિનારીએથી ચોંટી જાય, પડી જાય. તો મિત્રો તમે જોઈ શકો છો આ કિનારીએથી અંદરથી ઘી છૂટું પડી ગયું છે. આપણે 600 ગ્રામ ઘી નાખ્યું હતું 3 કિલો ગાજરની અંદર અને તમે જોઈ શકો છો ઘી બધેથી છૂટું પડ્યું છે. દેખી શકાય છે ને, ધુમાડો છે થોડો. તો આવી રીતે ઘી છૂટું પડે, આવી રીતે આ જો આ, એટલે સમજી લેવાનું કે આપણા ગાજર સરસ શેકાઈ ચૂક્યા છે. તો હવે આપણે દૂધ ઉમેરી દઈશું. તો ગાજર ખૂબ જ કૂણી ક્વોલિટીના હતા, એકદમ કૂણી ક્વોલિટીના. તો દૂધની વધારે નહીં જરૂર પડે, કેમ કે જેટલો ગાજરનો ભાગ હતો 3 કિલો તેનાથી એકદમ અડધો થઈ ગયો છે, 1-1.5 કિલો જેટલો થઈ ગયો છે. તો આપણે દૂધ પણ એ પ્રમાણમાં જ ઉમેરવાનું છે.
મિત્રો એવું નથી કે હું એકલી જ મહેનત કરું છું જમવાનું બનાવવામાં, મારા પતિદેવજી પણ મને હેલ્પ કરતા જ હોય છે. જુઓ આવી રીતે ગાજરનો હલવો બનાવતી વખતે કન્ટિન્યુઅસ હલાવવાનું હોય, તો હું છેલ્લા અડધા કલાકથી હલાવતી હતી ને મિક્સ કરતી હતી, તો તેઓ પણ હલાવવા લાગે છે, એટલે કે મિક્સ કરવા લાગે છે, જેથી ગાજરનો હલવો સરસ બને. તો થેન્ક યુ પતિદેવજી, થેન્ક યુ સો મચ મને હેલ્પ કરવા માટે. થાકી જાય ને હવે કેટલું કામ કરે. થેન્ક યુ. તો મિત્રો આપણે જે ગાજરમાં દૂધ ઉમેર્યું હતું તે ટોટલી જુઓ બળી ચૂક્યું છે, અને આપણા 3 કિલો ગાજર હતા તેમાંથી 1.5 કિલો જેટલું રહ્યું છે. જુઓ દેખી શકો છો. તો હવે આપણે એવું નથી જરૂર કે 3 કિલો ગાજર હતા એટલે 3 કિલો જ ખાંડ ઉમેરીશું. 3 કિલો ખાંડ નહીં, 2 કિલો પણ નહીં, આપણે 1.5 કિલો ખાંડ ઉમેરીશું. તો હવે આપણે એકદમ ફાસ્ટ ફ્લેમ કરવાની છે અને કન્ટિન્યુઅસ હલાવવાનું છે જ્યાં સુધી આપણી આ ખાંડ અને ગાજર ને બધું મિક્સ થઈને ઘી છૂટું ના પડે ત્યાં સુધી. તો જુઓ મિત્રો, ઓલમોસ્ટ આપણો ગાજરનો હલવો બની દેવા આવ્યો છે. અને ગેસની ફ્લેમ આવી રીતે ફાસ્ટ જ રાખવાની છે, કિનારીએથી આવી રીતે ઉખાડતા જવાનું અને મિક્સ કરતા જવાનું, હલાવતા જવાનું છે. તો ધુમાડાના કારણે તમને ચોખ્ખું નહીં દેખાતું હોય, પણ જુઓ કિનારી પર હવે ઘી છૂટું પડવા આવ્યું છે. જુઓ ઘી છૂટું પડવા આવ્યું છે કિનારીએથી. તો મિત્રો તમે જોઈ શકો છો હવે એકદમ પાણી બધું જ એટલે કે ખાંડનું પાણી બધું જ બળવાયું છે અને ઘી એકદમ કિનારીથી છૂટું પડવા આવ્યું છે, પણ હજી આપણે કન્ટિન્યુઅસ હલાવવાનું છે. જુઓ
હજી હલાવવાનું છે, આપણે મિક્સ કરશું ને. જુઓ. તો મિત્રો તમે જોઈ શકો છો ઘી એકદમ છૂટું પડી ગયું છે આપણા ગાજરથી, એટલે કે હલવાથી. જોઈ શકાય છે ને, બધેથી નીચેથી એકદમ ઘી ઉપર આવી રહ્યું છે. તો એનો અર્થ એ છે કે આપણો હલવો હવે કમ્પ્લીટ બનીને તૈયાર છે. તો હવે તેમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું. તો તમને ગમતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો. હું અહીં રોસ્ટેડ બદામ અને રોસ્ટેડ કાજુને ઉમેરી રહી છું. અને ઇલાયચી. તો તમે ઇલાયચી પાવડર પણ ઉમેરી શકો છો, પણ હું ઇલાયચીના આખા દાણા ઉમેરી રહી છું, કેમ કે અમારા ઘરમાં અમારા નણંદબા અને મારો દીકરો અંશ તેને ઇલાયચી પસંદ નથી. તો શું છે કે દાણા અલગ કરીને ખાઈ શકે. તો હવે આપણે મિક્સ કરી લઈશું. તો મિત્રો જોઈ શકાય છે એકદમ આખું જ બધું ઘી ઉપર આવી ગયું છે અને ડ્રાય ફ્રૂટ્સ અને ઇલાયચી ઉમેરી દીધી છે. હવે આપણે મિક્સ કરી લઈશું. જુઓ, આવો અવાજ આવવો જોઈએ. જુઓ, અને તમે જ્યારે હલાવો ને તો જુઓ એની જાતે મિક્સ થઈ જાય, એની જાતે ચમચા સાથે આવી જાય ઉપર. જુઓ, આવી રીતે આખું નીચેનો ભાગ આવી રીતે. અને તમને બન્યો છે પરફેક્ટ કેવી રીતે ખબર પડે? તો જુઓ, ચમચામાં લેવાનું. આ લાકડાનો ચમચો છે, તમે કોઈ પણ ચમચો સ્ટીલનો પણ લઈ શકો, પણ જુઓ આવી રીતે આપણે પાડીએ ને તો લચકા પડતું પડવું જોઈએ. જુઓ, એ લચકા પડે છે. જુઓ, ફરીથી બતાવી દો, લચકા પડે છે. દેખો, હે ને? પાણીનો ભાગ, ઘીનો ભાગ બિલકુલ નથી, ચાસણીનો ભાગ. એનો અર્થ કે આપણો ગાજરનો હલવો પરફેક્ટ બનીને તૈયાર છે. તો જોઈ શકાય છે એકદમ જોરદાર, રસીલો, સ્વાદ ભર્યો, મીઠાશ ભર્યો આપણો ગાજરનો હલવો બનીને તૈયાર છે. અને જોઈ શકાય છે ડ્રાય ફ્રૂટ્સ ઉમેર્યા બાદ તો તેની રંગત જ કઈ અલગ થઈ ગઈ છે. પણ શિયાળાના કારણે જલ્દી અંધારું પડી ગયું છે, તો અંધારાના કારણે કદાચ તમને કલર થોડો ચેન્જ દેખાતો હશે, પણ તમે બનાવજો. ગાજર પણ મેં તમને બતાવ્યા એ પ્રમાણે તમારો ગાજરનો હલવો જબરદસ્ત બનશે, તેની ગેરંટી છે. તો હવે હું તમને કહેતી હતી ને કે કોને આપણે આ ટેસ્ટ કરાવવાનો છે, કોના માટે મેં ગાજરનો હલવો બનાવ્યો છે, તેમને આપણે હવે પ્રેમથી ગાજરનો હલવો જમાડીશું. ચાલો. તો આપણે ગાજરના હલવાનું પ્લેટિંગ કરી લઈશું. તો કેવું બન્યો છે ને? જોરદાર દેખાવમાં પણ અને ખાવામાં તો જબરદસ્ત સ્વાદિષ્ટ બનતો હોય છે. હવે આપણે ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું. તો મિત્રો, આપણો ગાજરનો હલવો પરફેક્ટ બની ગયો છે. અને જે 4 અમારી ઢીંગલીઓને, એટલે કે અમારી દીકરીઓને ખવડાવવાનો હતો ને, તેમાંથી 2 સ્કીપ છે. તો એક નણંદબા છે અને 2 ભાણીબા છે અને એક અમારો લાડલો છે. તો તેને આપણે હવે ગાજરનો હલવો ટેસ્ટ કરાવીશું. તો ચાલો ગાજરનો હલવો ફટાફટ ખાવાનું ચાલુ કરી દો. તો આ બધા ટેણિયાઓ છે ને ઘી નથી ખાતા, તો ગાજરના હલવાના બને જુઓ કેવા ખાય છે. તમને એમ લાગતું હશે કે ગાજરના હલવામાં ઘી વધારે છે, પણ જુઓ કેવા ખાય છે. ખાવ છો ને ઘી? આમ ખાશો? નથી ખબર પડતો ટેસ્ટ. હા, તો તમે જો ઘી વધારે ના ખાતા, હા, તમે જો વધારે ઘી ના ખાવાનું પસંદ કરતા હોવ તો ઓછું નાખજો. પણ અમે તો બાળકોને આવી રીતે ઘી ખવડાવીએ છીએ. તો કેવી મજા આવી? ખૂબ મજા આવી. તો મિત્રો, તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય, ગાજરના હલવાની રેસીપી પસંદ આવી હોય, તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, કેમ કે તમને આવી જ મસ્ત મજાની રેસીપીઝ જોવા મળતી રહેશે ડેઈલી. તો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયોને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરતા જજો.
લવ યુ ઓલ. બાય બાય. નહીં મળે.